આઈસીસી મહિલા વનડે ક્રિકેટ વર્લ્ડ કપમાં આજે ભારતનો મુકાબલો ન્યૂઝીલેન્ડ સામે થશે। આ મેચ નવી મુંબઈના ડીવાય પાટીલ સ્ટેડિયમ ખાતે બપોરે 3 વાગે શરૂ થશે। આ મેચ બંને ટીમો માટે મહત્વપૂર્ણ છે કારણ કે હારનારી ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ જશે। ગઈકાલે રાત્રે ઇન્દોરમાં ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડને 6 વિકેટે હરાવ્યું હતું, તો જવાબમાં ઇંગ્લેન્ડે 9 વિકેટે 244 રન બનાવ્યા હતા। ઓસ્ટ્રેલિયાએ માત્ર 40 ઓવર અને 3 બોલમાં 248 રન બનાવીને મેચ જીતી લીધી હતી। ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ પહેલાથી જ સેમીફાઇનલમાં પોતાનું સ્થાન સુરક્ષિત કરી ચૂક્યા છે। खासतौर से जो पिछला मुकाबला था इंग्लैंड के खिलाफ, सिर्फ 4 रन से उन्हें जो नजदीकी हार मिली, उससे टीम को एक बड़ा झटका जरूर लगा है। लेकिन इस टीम में वो काबिलियत है। कल जो प्री मैच प्रेस कॉन्फ्रेंस थी उसमें टीम के कोच, जो मुख्य कोच अमोल मजूमदार हैं, वो आए थे और उन्होंने कहा कि इस टीम में वो काबिलियत है कि वो बाउंस बैक कर सकती है और दुनिया की किसी भी टीम को हरा सकती है। तो आज का जो मुकाबला है न्यूजीलैंड के खिलाफ, ये करो या मरो का मुकाबला है और टीम के जो सभी खिलाड़ी हैं वो परफॉर्म भी कर रहे हैं।